મહેસાણા શહેરમાં કડીમાં મારામારીના બનેલ બનાવના વિરોધમાં ઠાકોર દરબાર ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસની કામગીરીના વિરોધમાં એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જોડાઈ જાય બોલો ક્ષત્રિય સમાજ કી આપણી જય એટલી બધી જોરદાર હોય કે ગાંધીનગર સુધી એના પડઘા પડે ને આપણને ન્યાય મળે। બોલો ક્ષત્રિય સમાજ કી જય ભવાની ક્ષત્રિય સમાજ કી લાઈન બસ સ્વયં દાખલો બેસાડવાનો હોવાથી તમામ યુવાન મિત્રો લાઈન મત સાથે નીકળે। આપણા આગેવાનશ્રીઓ જે આપણને માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે। તો તમામ યુવાન મિત્રો વડીલો ક્ષત્રિય સમાજના આગેવાનો લાઈનમાં જોડાઓ। તોરણવાળી માતામાં સમગ્ર મહેસાણા જિલ્લો અને અમદાવાદ જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા છે। તમામે તમામ સૌ આગેવાનોને વિનંતી કરું છું, યુવાનોને પણ વિનંતી કરું છું, આપણે ન્યાય માટેની આવેદનપત્ર આપવા માટે કલેક્ટરને જવાનું। આપણે આપણી આ રેલી બિલકુલ શાંતિથી ચાલી અને આપણી આ તાકાત બતાવવાની। ઠાકોર સાહેબે ખૂબ સરસ વાત કરી કે ન્યાય આપવાનો સમાજ આજે ન્યાય માટે વળખા મારી રહ્યો છે। એનું કારણ શું? અહીં આવેલા તમામ સૌ આગેવાનો યુવાનો પોતાની છાતી પર હાથ મૂકીને વિચારે કે આવું બન્યું કેમ, આવું બને છે કેમ? સમગ્ર ગુજરાત રાજ્યની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એવું કહેવા માંગુ છું, આ પક્ષાપક્ષીમાં કોઈ ના પડતા, જે સરકારનો એને મારે કહેવું છે કે ન્યાય બધાના માટે સરખો હોવો જોઈએ। ન્યાય તમામ સમાજ માટે સરખો હોવો જોઈએ। આ કોઈ સમાજના વિરુદ્ધમાં રેલી કાઢી નથી, આ કોઈ સમાજના વિરુદ્ધમાં કશું કોઈ કામ કરવાનું નથી, પણ જે બનાવ બન્યો છે, જે પ્રકારનો બનાવ બન્યો છે, એ બનાવ બનનાર, ભોગ બનનાર એ આપણા દીકરાને ન્યાય સરખો મળે એટલા માટેની આ રેલી છે। પોલીસ તંત્રને વિનંતી કરું છું કે સેના માટે તમે પક્ષપાતમાં પડો છો, સેના માટે તમે તમારું કરો છો। તમે જો વામૈયાનો કેસ યાદ કરો, વામૈયા પાટણનો બનાવ, તમે કોના કહેવાથી વામૈયાના દીકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? સસ્પેન્ડ કોણ થયું? ડિસમિસ કોને કર્યા? કોની સૂચનાથી તમે એ છોકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? અને એટલા માટે હું પોલીસ તંત્રને કહું છું કે કોઈના કહેવાથી જો તમે કોઈની વાતમાં આવી, સરકારમાં રહેલા મંત્રીઓના કહેવાથી તમે જો સાચી તપાસ નહીં કરો તો સરવારે છેલ્લી ઘડીએ રેલો તમારા પગમાં આવશે, તમારા ઘરમાં આવશે, તમારે સસ્પેન્ડ થવાનો વારો આવશે। પોલીસની રીતે કામ કરે, સાચું કામ કરે। અને એથી આગળ વધીને વાત કરીશ કે આ કડીના બનાવત તમારે વરઘોડો કોનો કાઢવો હતો? તમે કોનો વરઘોડો કાઢવા પહેલા નીકળ્યા હતા 2 મહિના પહેલા, અને વરઘોડો નહીં કાઢવાના તમે 22 લાખ રૂપિયા કોના લીધા છે? મારો પોલીસ તંત્રને સીધો સવાલ છે।
તમે વરઘોડો કોનો કાઢો છો અને કોના કહેવાથી કાઢો છો? તમે કયા સમાજના વરઘોડો કાઢો છો? અમારો સવાલ તમારી સામે આટલો જ છે. જ્યાં બનાવ બન્યો છે, કોઈ જેટલી ગાડીઓની વાત થઈ, જે સાચા નામો હોય, એક નામ પણ તમે કોઈના કહેવાથી ખોટું ના લેતા. જે બનાવની અંદર જે માણસો હોય એથી વધારાનું કોઈનું ખોટું નામ ના આવવું જોઈએ. પણ જે નામો નથી આવ્યા એના કારણે આ સમાજ થોડો આજે નારાજ છે. અને નારાજગીના કારણે સરકારને વિનંતી કરવાની છે. આ નારાજગીના કારણે કલેક્ટરને વિનંતી કરવાની છે, ડીએસપી ને વિનંતી કરવાની છે કે અમારા છોકરાને ન્યાય મળે. જે મારનાર હતા એ બધાના નામ તમે લખો. એટલું કહેવામાં એક મહિનાથી જો આ બનાવ બન્યો હોય, પોલીસ સાચી દિશા તરફ ના જતી હોય, પોલીસ સાચી તપાસ નહીં કરી અને જે આ છોકરાને અન્યાય કરતા હોય, ત્યારે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે સાચી તપાસ કરી અને જે સાચું હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી જ્યારે તપાસની અંદર તમે કરશો ત્યારે આ બધાને ન્યાય મળ્યો કહેવાશે. હું પોલીસને વિનંતી કરું છું કે આવનાર દિવસોની અંદર બીજો કોઈ આ ન્યાય માટે બીજી કોઈ સભા ન કરવી પડે એટલા માટે આજ પોલીસ સાચી તપાસ કરી અને જે સાચું હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એ વિનંતી તમને કરીએ છીએ. આપણે બધા જ અહીંથી બિલકુલ શાંતિથી જવાનું છે. કોઈને ખબર ન પડે, કોઈને પણ કઈ તકલીફ ન પડે એ રીતે આપણે આ રેલીનું આયોજન કરી અને કલેક્ટર કચેરીમાં આપણું આવેદન પત્ર આપીશું. એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.